કે એક ભાઈડો, એક એવો યુવા ભાઈડો, એક જાગૃત ભાઈડો જે સમાજ માટે લડે છે. સાંભળજો, આખા ગુજરાતની અંદર એક નર્મદા જિલ્લો એવો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના એવા કદ્દાવર નેતાઓ અને ભૂંડ ભક્તોનું ચીરહરણ કરી નાખ્યું, એમના ચિત્રા કાઢી નાખ્યા. ખુલ્લો સપોર્ટ એવો કે મોદીની સભામાં ના જાય એટલા આપણા વ્યક્તિઓ ચૈતરભાઈની સભામાં હોવા જોઈએ. તારે ચૈતરભાઈનો ડંકો દિલ્હી સુધી વાગતો. એની પાસે ડેડિયાપાડા શું કરવા આવે છે? ડેડિયાપાડા એટલે આવે છે કે આપણા ભોળા ભાળા આદિવાસીઓને રમાવા. 15 દિવસના ટૂંકા ગાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નર્મદા જિલ્લામાં સતત બીજી વખતની મુલાકાત મામલે અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે. એક તરફ ડેડિયાપાડાના યુવા ધારાસભ્ય ચૈતર વસાવાના વધતા પ્રભાવને રોકવા માટે અને તેમને ભાજપમાં જોડવા માટે, તો બીજી તરફ આદિવાસીઓ માટે કલ્યાણકારી યોજનાઓ જાહેર કરી 2027ની તૈયારીના ભાગરૂપે બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી માટે ઝારખંડ જવાને બદલે ડેડિયાપાડા આવી રહ્યા છે પ્રકારની ચર્ચા પણ તેજ બની છે. ત્યારે રાજપીપળાના આદિવાસી આરટીઆઈ એક્ટિવિસ્ટ અર્જુન વસાવા દ્વારા આ મામલે વાયરલ વિડીયોમાં પોતાની તીખી પ્રતિક્રિયા આપી છે. શું કહી રહ્યા છે સાંભળી લો તેમના શબ્દોમાં. નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી. હું અર્જુન વસાવા, રાજપીપળા આરટીઆઈ એક્ટિવિસ્ટ. હવે આજે એક નવીનતા, એક ચીરહરણની સ્ટોરી વિશે આપણે કંઈક વાત કરવાની છે. પણ તેની પહેલા કે એક અમારા મિત્ર થાય કે ભલે એક સોશિયલ મીડિયા પર જે આપના મસીહા છોટુ દાદા વિશે જે કંઈક એમને ચર્ચા મતલબ જે કંઈક બોલ્યા છે, મારી એમને નમ્ર વિનંતી છે કે સાહેબ છે આપના સમાજના એક એવા વડીલ કે જેઓને આપણી જેવાને બોલતા શીખવા છે અને આગળ જવાનો રસ્તો બતાવેલો છે. તો મારા મિત્ર પ્રથમ એમની આગળ તમે માફી માંગી લેજો અને હવે આપણે ચાલુ કરીએ આપની વાર્તા. હવે એવું છે કે આવનારી 15 તારીખે ડેડિયાપાડા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે અને એ જ 15 તારીખે આપના લોક લાડીલા, આપના વિસ્તારના, આપના દક્ષિણ ગુજરાતથી લઈને પૂર્વ પટ્ટીથી લઈને બધા આદિવાસી પટ્ટીના મસીહા એવા શ્રી ચૈતરભાઈ વસાવા નેત્રંગમાં પ્રોગ્રામ કરી રહ્યા છે. તો આપશ્રીને મારે મેસેજ એ આપવાનો છે કે એક ભાઈડો, એક એવો યુવા ભાઈડો, એક જાગૃત ભાઈડો જે સમાજ માટે લડે છે, જે સમાજની હરેક સમસ્યાઓને, ટેકનિકલ સમસ્યાઓને, ભ્રષ્ટાચાર વિશે, અત્યાચાર વિશે હમેશા અડીખમ રહે છે, એવા વ્યક્તિ શ્રી ચૈતરભાઈ વસાવાએ આજે નર્મદા